દીકરો ક્યારે તમે જોયો છે? તમે ક્યાં આવો બાપ જોયો છે? બંને જણા તો અહીં છે. જોયો છે આવો દીકરો જે પોતાના બાપનું જ કાસળ કાઢી નાખવા માંગે? તમે ક્યાં આવો બાપ જોયો કે જે પોતાના સંતાનોનું જીવન છે ને સ્મશાન કરી નાખે છે? સ્મશાન! અરે અમારા જમાનામાં અમારા વડીલો સામે અમે આંખો ઊંચી કરીને પણ નહોતા જોતા. એમ? અરે તમારી પીઢી જ નફટ છે, નફટ. એમ શેઠજી, મને પેઢીએ જવાનું મોડું થાય છે. હું જાઉં છું. ડબ્બો મૂકતા જાઓ. 1 2 3 4 5 6 7 ચલો તૈયાર. ભૂલી ગયો બચ્ચા, તે જ મને કહ્યું હતું કે જમ્યા પછી કસરત ન થાય. ચાલો હવે 10 રૂપિયાની ભિક્ષા આપો એટલે હું જતો થાઉં. નહીં, અમે રિક્ષાના પૈસા નથી આપતા. ભિક્ષા આજની વાત છે. ભિક્ષા કે? ભિક્ષા ભિક્ષા. અરે પણ એ તો ભીખ કહેવાય. તો પછી કઈ બીજું કામ આપો જેમાં શરીરની કસરત નહીં પણ ભેજાની કસરત થાય. समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल परण कुंवारी कन्या ने मर छोकराओ बेहाल लोगो कहे मन करोड़पति लोगो कहे मन करोड़पति पर हूँ तो कटलाल पर हूँ तो कटलाल हूँ करोड़पति पोकटला હું કરોડપતિ પોકટલા હું કરોડપતિ પોકટલા. શું છે? તું પોતે આવીને જોઈ લે. શું પણ? એક ભેદી વ્યક્તિ ઘરમાં આવે છે. ભેદી વ્યક્તિ ક્યાં છે? અહીંયા નહીં આવે ત્યાં ચાલ. રણછોડભાઈ, મને એ સમજાતું નથી કે એવો તો કેવો ઘાતકી બાપ જેનું કાસળ કાઢવા માટે દીકરો તૈયાર થઈ ગયો. અરે એ તો કહેતો હતો કે એનો બાપ તો માણસના વેશમાં રાક્ષસ છે, રાક્ષસ. હા, એકે રૂપિયો પણ છે ને એને વાપરવા નથી આપતો ને એને ચોધાર આંસુએ રડાવે છે. આવું બાપ? બાપ તો ઉદાર હોવો જોઈએ. આ તો એ જ છે. અરે જેની પાસેથી મેં તારા લગ્ન માટે 10,000 માંગ્યા હતા. તે મારું નામ તો નથી સંભળાવ્યું ને? ના ના, છે અહીંયા ક્યાંથી? અરે તો મને પણ નથી સમજાતું. ઇડિયટ. 4 5 6 7 પાછા 7 આઠમાં કઈ ગયો? તમારા જ હાથમાં છે. તમે તો મને આપ્યો જ નથી. શેઠજી, તમારું ગણિત બહુ કાચું થતું જાય છે. આ પેંડાને લીધે. રણછોડભાઈ, મને એ સમજાતું નથી કે આપણે આટલી મોટી રકમ કોઈને ઉધાર આપીએ તો એના માટે કઈ યુ મીન ટુ સે કે સિક્યોરિટી હોવી જોઈએ. અરે શેઠજી, દાણા નાખ્યા વગર આ મરઘી આવી છે તો એને કાપી લેવાની. નમસ્તે. નમસ્તે. એ તમે ક્યાંથી? હું તો અહીં જ રહું છું. તમને નથી કહેતો, હું આને કહું છું. તમે ક્યાંથી? અરે હું પણ એ જ પૂછું છું કે તમે ક્યાંથી? અરે હું તો તમારા કામે આવેલો. મેં તમને કેટલી વાર કહ્યું કે ભાઈ તમે કુબેર પુત્રને લઈને મારી પેઢી આવજો, તો તમે એને લઈને અહીંયા આવ્યા. શેઠજી, મને લાગે છે કે કઈ ગૂંચ ઊભી થઈ છે. ગૂંચ નહીં, લોચો કહો, લોચો. પણ કઈ વાંધો નહીં. આ કુબેર પુત્ર આમ તો ઊંચા કુળના લાગે છે. લાગે જ ને, મારા કુળના છે એટલે ઊંચા કુળના લાગે છે. કેમ દીકરા, તું જ એક દીકરો છે ને જેના બાપ છેલ્લા ડચકિયા ખાઈ રહ્યો છે? અને તમે જે ધીરદાર છો ને કે જે દુર્જનોને પણ શરમાવે છે. જોયો છે આવો દીકરો ક્યારે તમે જોયો છે? તમે ક્યાં આવો બાપ જોયો છે? બંને જણા તો અહીં છે. જોયો છે આવો દીકરો જે પોતાના બાપનું જ કાસળ કાઢી નાખવા માંગે? તમે ક્યાં આવો બાપ જોયો કે જે પોતાના સંતાનોનું જીવન છે ને સ્મશાન કરી નાખે છે? સ્મશાન! અરે અમારા જમાનામાં અમારા વડીલો સામે અમે આંખો ઊંચી કરીને પણ નહોતા જોતા. એમ? અરે તમારી પીઢી જ નફટ છે, નફટ. એમ શેઠજી, મને પેઢીએ જવાનું મોડું થાય છે. હું જાઉં છું. ડબ્બો મૂકતા જાઓ. 1 2 3 4 5 6 7 એ રણછોડ, બેઠા બેઠા શું કરે છે? બસ આ મંદિરે જવાની તૈયારી કરું છું. આજે ગગાની બાનો દિવસ છે ને. 2 વર્ષ વીતી ગયા, હજી કેટલા વર્ષ સુધી બાયડીને સાંભળીને જીવ્યા કરશું? બસ તું હા પાડે ત્યાં સુધી. મેં 100 વાર ના પાડી છે ને આજે 101મી વાર ના. બાકી તમારે જો લગ્ન કરવા હોય ને તો આ ટેમ છે. આ ટેમ એટલે કેવો ટેમ? કુંવારી કન્યાને પરણવાનો ટેમ. એટલે આ ઉંમરે હું 16 વર્ષની અપ્સરા જોડે લગ્ન કરું? હા, અરે આજ ફેશન ચાલી રહી છે. હા, અને દેસાઈ સાહેબ કહે છે કે આ ફેશન છેક મુંબઈ થી આવી છે.
આજકાલની છોકરીઓને કુંવારા છોકરાઓ નથી ગમતા. એને તો તમારા જેવા મરદ મુછાડા જ ગમે છે. શું વાત કરે છે તું હે? હા, અરે સરસ્વતી બેનની માસ્તરાણીનો દાખલો લો ને. એ તો જીત લઈને બેઠી છે કે પરણીશ તો શેઠ ફોકટલાલને જ પરણીશ, બીજા બધા ભાઈ બાપ. અને મેં પણ જીત લીધી છે. પરણીશ તો મંછાને પરણીશ, બાકી બધી મા બેન. આજ સુધી કંઈક કેટલાય પરિચિતો આવી મારી મમ્મીને મુબારકબાદ આપી ગયા છે. મારી શાળાના શિક્ષકોએ મને ઘેરી વળી મારી પાસે પાર્ટી પણ માગી છે. વાત હવે આપણા હાથમાંથી સરી ગઈ છે પંકજ. હવે જો હું લગ્નની ના પાડીશ ને તો મારી મમ્મીનું મૃત્યુ જો કાલ થતું હશે તો આજે થઈ જશે. મીરા પ્લીઝ મીરા, રડ નહીં. રડવાથી સમસ્યા હલ થતી હોય તો હું તારી જોડે રડવા તૈયાર છું. સમસ્યાનો કોઈ હલ ન મળે ને ત્યારે આંસુ એની મેળે ઉભરાઈ આવે છે. નહીં મીરા, હાર તે સ્વીકારી છે, મેં હજુ નથી સ્વીકારી. તું શું કરીશ? મારે એ જાણવું છે કે બાપ તારી જોડે લગ્ન કરવા શું કામ તૈયાર થયો છે. એમણે એકવાર મને જોઈ છે. તને શું એમ છે કે બાપ તારા રૂપ પર મોહી પડ્યો છે? નહીં મીરા, અરે એ જ રહસ્ય જાણવું છે કે આ ખોટનો ધંધો કરવા પાછળ બાપનું પ્રયોજન શું છે. અને ચિંતા નહીં કરતી, હું બહુ જ જલ્દી એ શોધી કાઢીશ. સ્માઈલ. કમ ઓન મીરા, હસજો. કમ ઓન. ધેટ્સ લાઈક અ ગુડ. પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. વાહ 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 મારા શેઠ સાહેબ, તમારા ઉવારણા લઉં વારી વારી. બાકી કેવું પડે હો કે આજે તો તમે બિલકુલ વરરાજા જેવા લાગો છો. લાગુ છે, લાગુ છે. આ સફેદ છાપો આપો. લ્યો 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 પહેરો ઠઠારો. યસ. આમાં તો તમે 20 વર્ષના જુવાન વરરાજા લાગો છો. માત્ર 20? ઉભો રે, ઉભો રે, ઉભો રે. આ લે નહીં, આ નહીં. આ લ્યો. હવે બોલ. અરે વાહ, આમાં તો બીજા 2 વર્ષ ઘટાડી નાખો. 18 વર્ષનું? હા. મીરાથી 3 વર્ષ ઓછું. પણ શેઠ સાહેબ, મીરાબાને વહુરોણી બનશે તો એમની ઉંમરે ઘટતી જશે ને. મીરા 17 ની અને હું 18 નો. થોડી જમેગી. જમેગી ને. પરણ્યા એટલે અરે પણ સાખું બધીને ચો હેડ્યા. ગોર મહારાજ ને ત્યાં હે? મુહૂર્ત કરાવવું પડશે ને લગ્નનું. પરણ્યા એટલે પ્યારા લાડી. લગનની લાયમાં फोगट शेठ दीवाना ऐसे मनमोजी को मुश्किल है समझाना. भगवान सद्बुद्धि आपजे. સાહેબ કોણ છે? ભભૂતિયો. કોણ 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 કોણ? ભભૂતિયો બાબો. હા, અરે મરઘી પકડવા દોડાવીને તમે જેનો કસ કાઢી નાખ્યો તો તે. અચ્છા અચ્છા, પેલા મોટી ફાંદવાળા બાબા. હા હા એ જ. ગુડ ગુડ ગુડ. મને તો એમ કે એ ફરિયા ગામમાં ફરક છે પણ નહીં, પણ પાછો આવ્યો ખરો. બોલાવો એને, લઈ આવ અંદર. લેવ. હા. મારા બેટો ભૂખ લાગે એટલે ભાંગ પીને આવ્યો લાગે છે. એટેન્શન. એરા લાલ સાહેબ, આની હાલત તો ખરેખર ખરાબ થઈ ગઈ છે. બહાદુર, આની નાડી ગઈ લાગે છે. અસલી નાડી પકડો તો ખબર પડે. હું જીવું છું. મહારાજ, આ ઘરમાં કસરત કર્યા પહેલા કોઈ મરતું નથી. ભોજન આવવામાં જો થોડો સમય વધારે લાગી ગયો તો મારો કોઈ ભરોસો નહીં, હું કદાચ ઉકલી જાઉં. એમ? બહાદુર જી, થાળી. જી સાહેબ. જલ્દી લાવો. 1 2 3 4 right leg 1 2 3 4 5 6 7 change 1 2 3 4 yes it 7 8 come on change 1 2 3 4 5 6 7 8 to the left 1 2 3 4 5 6 7 8 that's it. હવે જરાક સારું લાગે છે. બહાદુર, બીજું ભાણું લાવો. બીજું? અરે આ ત્રીજું હતું, ત્રીજું. ત્રીજું હતું? બહાદુર,
આ ભભૂતિયા બાબાની ફાદ કેમ નથી ઉતરતી એનું રહસ્ય હવે મને સમજાયું. લાલ કાકા, મને એ સમજાતું નથી કે તમે જમાડતા પહેલા લોકો પાસે કસરત કરાવીને એ લોકોનો ડૂચો કેમ કાઢી નાખો છો? મહારાજ તમે સમજતા કેમ નથી? હું ભીખનો રોટલો આપતો નથી, મહેનતનો રોટલો ખવડાવું છું. મહેનત? અરે પણ મહેનત કરવા માટે અમને કઈ બીજું કામ સોંપો, બુદ્ધિનું કામ સોંપો. દૂધીનું શાક આજે નથી. દૂધી? આખી વાતમાં દૂધી ક્યાંથી આવી? બુદ્ધિ કે છે? બુદ્ધિ બોલ્યો, બુદ્ધિ, નહીં. અક્કલ, અક્કલ. અરે ભાઈ, કસરત જેવું દુનિયામાં બીજું કોઈ કામ નથી. આ કસરત પ્રત્યે આપણે દુર્લક્ષ સેવ્યું છે, એને કારણે ચોરે ને ચૌટે યુવાનો અને યુવતીઓ કેવા માયકાંગલા જેવા ફરે છે. જાઓ, ઊભા થઈ જાઓ, તૈયાર થઈ જાઓ. ચલો, તૈયાર? ભૂલી ગયો બચ્ચા, તે જ મને કહ્યું હતું કે જમ્યા પછી કસરત ન થાય. ચાલો હવે 10 રૂપિયાની ભિક્ષા આપો એટલે હું જતો થઉં. નહીં, અમે રિક્ષાના પૈસા નથી આપતા. ભિક્ષા? આજની વાત છે. ભિક્ષા કે? ભિક્ષા, ભિક્ષા. અરે પણ એ તો ભીખ કહેવાય. તો પછી કઈ બીજું કામ આપો જેમાં શરીરની કસરત નહીં પણ ભેજાની કસરત થાય. એમ હા, ભેજાની કસરત કરવી છે? હઉ. એક મિનિટ. મહારાજ, મારો એક મિત્ર છે, કોણ? ફોફો. ફોકટલાલ ફોફલિયા? તમે એને ઓળખો છો? બહુ જ સારી રીતે. કેવી રીતે? 2 દિવસ પહેલા હા. मैं एना घर ની बाहर એને साथ આપ્યો હતો. भगवान के नाम पे दे दे बाबा, यहाँ देगा तो तेरे को स्वर्ग में जगह मिलेगी बाबा. પછી? અરે એને આવીને એવું કરુણ નાટક ભજવ્યું કે મને રડો આવી ગયો અને મારા જોડીમાંનો બધો જ લોટ મેં એને આપી દીધો. કરોડપતિ ઓ કેટલા